ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગર ના કમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સમાં મૂળભૂત કમાન્ડ એમાં રિવિઝન 1 જોયેલું. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? મેં તમને કીધેલું કે ગવર્મેન્ટમાંથી હવે સિલેબસ 30% થઈ ગયો છે, એટલે હવે આપણે છઠ્ઠા ચેપ્ટરથી પહેલેથી રિવિઝન કરીશું. આપણે જ્યાં 5 લેક્ચર શીખ્યા હતા છઠ્ઠાના, એના એ ફરી એકવાર રિવિઝન કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચલો આજે આપણે રિવિઝનમાં થોડુંક આગળ શીખીએ. તો આપણે અત્યારે લિનક્સમાં ઉબુન્ટુનું મૂળભૂત કમાન્ડ છઠ્ઠું ચેપ્ટર ચાલુ કર્યું છે અને એમાં રિવિઝન 2 પાર્ટ્સ. બરાબર? ગઈ વખતે આપણે વિદ્યાર્થી મિત્રો જોયા હતા ટર્મિનલ વિન્ડો. યાદ આવ્યું ને? ટર્મિનલ વિન્ડો કેવી રીતે ખોલવાની ને બધું જોયું હતું. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે ટર્મિનલ વિન્ડોમાં પ્રથમ શબ્દ ઉપયોગકર્તાનું નામ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા પણ કીધેલું, થિયરીમાં બહુ પૂછાય છે. @ પહેલા કોનું નામ આવે? તો અહીંયા ધ્યાન રાખજો, @ ચિહ્નની પાછળ પહેલા કોનું નામ આવે? યુઝર નેમ. અને પાછળ કોનું નામ આવે? કમ્પ્યુટર ઉપયોગકર્તા. બરાબર? અહીંયા તમને સ્ક્રીનમાં બતાવ્યું છે. એડમિનિસ્ટ્રેશન એ કોનું છે? યુઝર નેમનું. પછી @ ચિહ્ન અને પછી ઉબુન્ટુ એ સિસ્ટમનું નામ અને અંતમાં 2 ડોટ ચિહ્ન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ જોઈએ કે અંતમાં ડોટ ચિહ્ન જોવા મળશે તો એના પછી જે ડિરેક્ટરીમાં કામ કરતા હોય તે ડિરેક્ટરીનું નામ. સામાન્ય રીતે આપણે કઈ ડિરેક્ટરીમાં કામ કરીએ? તો મૂળ ડિરેક્ટરી. તો મૂળ ડિરેક્ટરી કયા ચિહ્નથી દર્શાવાય? ટાઇલના ચિહ્નથી. જો નીચે મેં તમને સ્ક્રીનમાં બતાવ્યું, દેખાયું ને? અને એના પછી ડોલરનું ચિહ્ન અને પછી એટલે કે હવે તમે ડોલરનું ચિહ્ન આવે એટલે હવે તમે ટર્મિનલ ઉપર કામ કરી શકો વિદ્યાર્થી મિત્રો. આટલું ખબર પડી ગઈ. સતત લબુક જબુક તે એક નાની લીટીને કર્સર કહેવાય. આટલું ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? ચલો ટર્મિનલ વિન્ડો ખબર પડી ગઈ આપણને, એની સ્ક્રીન. હવે આગળ આપણે જોઈ લઈએ કે કમાન્ડ શબ્દ. કમાન્ડ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવામાં આવે છે. અને કમાન્ડ એ મૂળભૂત રીતે શું છે? એક પ્રોગ્રામ છે કે જો ચોક્કસ કાર્ય પાર પાડે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? આ કમાન્ડ એટલે શું? હું ઇકો લખું અને પછી એની પાછળ આપણું નામ લખું તો ઇકો કમાન્ડ થયો. તો કમાન્ડ શું છે? તો સંવાદ કરવા માટે ટર્મિનલ વિન્ડો ઉપર તમારે કેવું છે કે હવે સ્ક્રીન ચોખ્ખી કર, તો હું કહીશ તો નહીં થાય, પણ એના માટે મારે ટર્મિનલ વિન્ડો પર કમાન્ડ લખવો પડશે, ક્લિયર. બરાબર? તો એ આપણને સ્ક્રીન ચોખ્ખી કરીને આપશે. હું એને કહીશ કે ભાઈ તું મારું નામ છાપ, તો એ નહીં છાપે, પણ હું લખીશ કે ઇકો સ્પેસ અને નામ, તો એ મને નામ છાપીને આપશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કમાન્ડ પ્રોમ્પ્ટ પર ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે આપણે સંવાદ કરી શકીએ, બોલીને નહીં, કમાન્ડ લખીને. તો કમાન્ડ એક મૂળભૂત પ્રોગ્રામ છે અને જે કોઈ ચોક્કસ કાર્ય પાર પાડે છે વિદ્યાર્થી મિત્રો. આટલું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને? ચલો હવે આગળ. સેલ એક શું છે શબ્દ? તો સેલ એક કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? કમાન્ડ લાઈન ઇન્ટરફેસ. સેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય છે અને તે માટે ઉપયોગકર્તાનો પ્રોગ્રામ છે અને કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર છે. જો હવે હું તમને એક વસ્તુ બતાવું. તમને દરેકને ખબર છે ટર્મિનલ વિન્ડો કેવી રીતે ખોલાય? કંટ્રોલ ઓલ્ટર અને ટી. હું કંટ્રોલ ઓલ્ટર ટી કરીશ ને એટલે મારી ટર્મિનલ વિન્ડો ખુલી જશે. હવે આ સ્ક્રીનને મોટી કરવા માટે કંટ્રોલ શિફ્ટ અને પ્લસનું ચિહ્ન, નમલોક વાળું નહીં, ફંક્શન કી પાસે છે ને બરાબરની ઉપર, એને કરવાનું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે હું અહીંયા એને કહીશ કે તું ભાઈ મારું નામ છાપ, તો એ નહીં છાપે. બરાબર? તો મારે એના માટે કમાન્ડ લખવો પડશે. છાપવા માટે તમને ખબર છે, મેં શીખવાડેલો. કયો કમાન્ડ? ઇકો. બરાબર? તો હું અહીંયા ઇકો લખીશ અને સ્પેસ આપીને નામ લખું છું. બરાબર? હવે મેં નામ લખ્યું, એન્ટર આપ્યું તો મને જવાબ આપ્યો. હવે હું એને કહું કે સ્ક્રીન ચોખ્ખી કર, તો હું ક્લિયર લખું છું. બરાબર? અને એન્ટર આપું તો મને સ્ક્રીન ચોખ્ખી કરીને આપી. તો વિદ્યાર્થી મિત્રો, આ કોણ
કામ કરે. હું જે કમાન્ડ લખું એ ક્યાં જાય? તો કમાન્ડ એ સેલમાં જાય. સેલ એ કોને મોકલે? કર્નલને મોકલે. કર્નલ એ કોને મોકલે? સીપીયુને. સીપીયુમાંથી જવાબ એ કર્નલને આવે અને કર્નલ પાછો સેલને મોકલે અને સેલ આપણને જવાબ બતાવે. મેં અહીંયા કેલેન્ડર માટે CL લખી એન્ટર કર્યું. આ કમાન્ડ છે. આ કમાન્ડ બોલી અને હું આને ટર્મિનલ વિન્ડો પર સંવાદ કરું છું. હું બોલીશ તો મને આજનું કેલેન્ડર નહીં બતાવે, પણ મારે લખીશ કમાન્ડ CAL અને હું એન્ટર આપીશ તો શું થયું? મને કમાન્ડ પ્રમાણે જવાબ બતાવ્યો. તો આ જવાબ બતાવવાનું કામ કોણ કરે છે? સેલ અને કર્નલ બંને સાથે મળીને કામ કરે છે. હવે સેલ અને કર્નલ કોણ છે? કમાન્ડ એક પ્રોગ્રામ છે, તો સેલ અને કર્નલ પણ એક પ્રોગ્રામ છે, પ્રોગ્રામરે બનાવેલો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એના માટે ચલો હવે આપણે અહીંથી આગળ કંટ્રોલ D કરી દો એટલે ટર્મિનલ વિન્ડો બંધ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, સેલ એ કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે અને એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકવા માટે ઉપયોગકર્તાનો પ્રોગ્રામ છે. બરાબર? એટલે એને કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર કહે છે. ઇન્ટરપ્રિટર શબ્દ મેં સમજાયો તો યાદ આવ્યું વિદ્યાર્થી મિત્ર? ઇન્ટરપ્રિટર એટલે શું? દુભાષિયા જેવું કામ કરે. આપણે ટર્મિનલ વિન્ડો અને આપણા વચ્ચે હું ટર્મિનલ વિન્ડો પર કમાન્ડ લખું અને એનો જવાબ બતાવે, તો આ વચ્ચે મારી અને ટર્મિનલ વિન્ડો વચ્ચે દુભાષિયાનું કામ કોણ કરે છે? તો સેલ. તો એ કમાન્ડ લઈ જાય છે કર્નલ પાસે અને કર્નલ CPU માંથી પાછો આપણને જવાબ આપે છે. તો આ બંને વચ્ચેનું કામ દુભાષિયા તરીકે સેલ કરે છે. તો સેલ એ કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર છે. કોની વચ્ચે? આપણા અને કમાન્ડની વચ્ચે. એટલે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર જે કામ કોણ કરે છે? સેલ. તે શું કરે છે? જો સેલનું કાર્ય શું છે? જુઓ આગળ. જે કમાન્ડ આપે છે, સ્વીકારે છે અને એનું અર્થઘટન કરે છે. બરાબર? હું કમાન્ડ આપું CAL તો એ સ્વીકારવાનું કામ કોણ કરે? સેલ કરે. એનું અર્થઘટન કરવાનું કામ કોણ કરે? એ પણ સેલ કરે. અને આપેલી સૂચના મુજબ અમલ કરી અને પરિણામ દર્શાવે છે. પછી તે શું કરે ખબર છે? તે કર્નલ સાથે પરામર્શ કરે. રિઝલ્ટ દર્શાવવા માટે, પરિણામ દર્શાવવા માટે કોને આપે? હું જે કમાન્ડ લખ્યું CAL એ સેલમાં ગયો ને સેલ કોને આપે? કર્નલને. પછી કર્નલ સાથે પરામર્શ કરે અને ઉબુન્ટુ લિનક્સ સિસ્ટમ ઉપર કામ કરતા આવા અનેક સેલો છે. બરાબર? કર્નલ સાથે પરામર્શ કરી અને પછી મને પાછો સેલ કર્નલ સેલને જવાબ આપે ને સેલ આપણને આપે. બરાબર? તો મેં ગઈ વખતે આખી સિસ્ટમ સમજાયેલી. યાદ આવ્યું? આવા ઘણા બધા સેલ છે લિનક્સમાં, ઉબુન્ટુમાં ઘણા બધા લિનક્સ ઉપર સેલ છે સિસ્ટમમાં. પણ હવે જો સેલનું કાર્ય આપણે ગઈ વખતે જોવાનું હતું. બરાબર? સેલનું કાર્ય શું છે? તો જો યુઝર એટલે આપણે કમાન્ડ આપીએ. બરાબર? ઉબુન્ટુ એપ્લિકેશનમાં ટર્મિનલ વિન્ડો પર મેં કમાન્ડ લખ્યો CAL. આ કમાન્ડ શેમાં જાય? સેલમાં. બરાબર? સેલ કોને મોકલે? કર્નલને. સેલ એ પ્રોગ્રામ છે, કર્નલ પણ એક પ્રોગ્રામ છે. બરાબર? હવે કર્નલ આ કમાન્ડ કોને મોકલે છે? CPUમાં. CPU મેમરીમાં છે ને, એ CPUમાં મોકલે. હવે CPU પાછો આ કમાન્ડ કોને મોકલે? સેલને. અને સેલ પછી આપણને લિનક્સ ટર્મિનલ ઉપર એનો જવાબ બતાવે. એટલે ઉબુન્ટુ એપ્લિકેશન પર એનો જવાબ બતાવે. તો આખું કાર્ય સેલનું થઈ ગયું. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો કમાન્ડ, સેલ અને કર્નલ એ બધા સોફ્ટવેર એટલે કે પ્રોગ્રામ છે. એવા પ્રોગ્રામરે બનાવેલા પ્રોગ્રામ અંદર મૂક્યા છે. અને સેલનું કામ શું? કમાન્ડ ઇન લેંગ્વેજ ઇન્ટરપ્રેટર એટલે કે શું? આ કમાન્ડ અને આપણી વચ્ચે સંવાદ કરવાનું કામ કોણ કરે? સેલ. દુભાષિયા જેવું કામ. મેં તમને કીધું હતું આપણે વિસા લેવા જઈએ, આપણને ઇંગ્લિશ લેંગ્વેજ નથી આવડતી તો આપણે વચ્ચે એક દુભાષીઓ રાખીએ ને, જે આપણું ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે અને ઇંગ્લિશનું ગુજરાતીમાં. તો એને ઇન્ટરપ્રેટર કહેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સેલનું કાર્ય ખબર પડી ગઈ. હવે લિનક્સમાં ઉપલબ્ધ સેલ, તો સેલ ઘણા બધા છે લિનક્સમાં. તો આપણે થોડા પ્રચલિત સેલો શીખવાના છે. હવે કયા સેલ શીખવાના છે? નીચે તમને આપ્યા છે કે લિનક્સ સાથે ઉપલબ્ધ કેટલાક પ્રચલિત સેલ. એમાં પહેલો સેલ. આમાં યાદ કઈ રીતે રાખવાનું વિદ્યાર્થી મિત્ર? બોર્ન એટલે શું? જન્મ. સૌથી પહેલા શું થાય? જન્મ. તો સેલ બોર્ન સેલને કઈ રીતે ઓળખાય? SH. બોર્ન સેલને ઓળખવો હોય તો કઈ રીતના? SH ના ટૂંકા નામથી બોર્ન સેલ ઓળખાય. અને એ શું કામ કરે વિદ્યાર્થી મિત્રો? તો એ કમાન્ડ લાઈન ઇન્ટરફેસ
અને શરૂઆતનો સેલ, જન્મ થાય શરૂઆત એટલે એને શરૂઆતનો યુનિક્સનો શરૂઆતનો સેલ. આ બે વસ્તુ ધ્યાન રાખવાની વિદ્યાર્થી મિત્રો થિયરી માટે. બોર્ન સેલ એનું ટૂંકું નામ એસએચ અને યુનિક્સનો શરૂઆતનો સેલ બોર્ન. શરૂઆત એટલે ક્યાંથી થાય? બોર્નથી, જન્મથી જ, એટલે બોર્ન સેલ. ખ્યાલ આવી ગયો? હવે બોર્ન સેલ શું કરે છે? જો બોર્ન સેલ સેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામિંગ માટેની મૂળભૂત વ્યવસ્થા તંત્ર પૂરી પાડે. આપણે કંઈક પ્રોગ્રામિંગ કરવું છે તો એની વ્યવસ્થા તંત્ર કોણ પૂરું પાડે? બોર્ન સેલ. બરાબર. અને જે આપણને સંપૂર્ણ કમાન્ડ પર આધારિત પ્રોગ્રામ લખવાની છૂટ આપે. બરાબર. બોર્ન સેલ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એસેચ ના ટૂંકા નામે ઓળખાય, યુનિક્સનો શરૂઆતનો સેલ અને એ પ્રોગ્રામિંગની મૂળભૂત વ્યવસ્થા તંત્ર પૂરું પાડે અને કમાન્ડ પર આધારિત પ્રોગ્રામ લખવાની આપણને છૂટ આપે. એક સેલ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો હવે બીજો સેલ જોઈએ. બીજો સેલ સિસ્ટમમાં ઉપલબ્ધ સી સેલ. બીજો કયો સેલ? સી. તો સી કઈ રીતે ઓળખાય? તો સેલ માટે એસએચ તો ખરું, તો સી એસએચ અને ટીસીએસએચ શું છે? સી સેલની નવી આવૃત્તિ, ટર્બો સી. બરાબર. 10માં આપણે સી શીખ્યા હતા, ટર્મિનલ વિન્ડો. બરાબર. તો ટર્બો સી એટલે ટીસીએસએચ. ખ્યાલ આવી ગયો? સી સેલ શેનથી ઓળખાય? સીએસએચ અને એની નવી આવૃત્તિ ટીસીએસએચ, ટર્બો સી. જો હવે નીચે સીએસએચ તરીકે ઓળખાતો સી સેલ એ લિનક્સ સિસ્ટમમાં સામાન્ય રીતે ઉપલબ્ધ અન્ય સેલ છે. એ પણ શું કરે છે? પ્રોગ્રામિંગ કરી શકાય છે. એના માટે સેલ સ્ક્રિપ્ટમાં પ્રોગ્રામિંગ કરી શકાય છે. હવે સીએસએચ ની નવી આવૃત્તિ ટીસીએસએચ. બરાબર. અને સીએસએચ ની મર્યાદા પૂરી કરવા માટે તે વધારાની સેલ સ્ક્રિપ્ટ અને પ્રોગ્રામિંગની સવલતો પૂરી પાડે છે. જે બોર્ન સેલ પૂરી પાડે ને એનાથી વધારાની સેલ સ્ક્રિપ્ટ અને પ્રોગ્રામિંગની સવલત પૂરી પાડે. હવે આમાં શું યાદ રાખવાનું? બીજો સેલ સી સેલ શેનાથી ઓળખાય? સીએસએચ થી. તેની નવી આવૃત્તિ ટીસીએસએચ. અને એ શું કરે છે આપણને? તો વધારાના પ્રોગ્રામિંગ કરવાની સવલતો પૂરી પાડે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે ત્રીજો સેલ સિસ્ટમમાં કોન સેલ. કોન સેલ એ કઈ રીતે ઓળખાય? કેએસએચ થી. કોનનો કેએસએચ થી. હવે કોન સેલ નું કાર્ય શું વિદ્યાર્થી મિત્રો? તો કોન સેલ અથવા કેએસએચ સેલ એ શું કરે ખબર છે? એસએચ અને સીએસએચ એટલે શું? બોર્ન સેલ અને સી સેલ. એસએચ એટલે કયો સેલ? બોર્ન સેલ. અને સીએસએચ એટલે સી સેલ. તો બોર્ન સેલ અને સી સેલ બંનેની લાક્ષણિકતાઓ ભેગી કરે. વિદ્યાર્થી મિત્રો થિયરીમાં એમ પૂછાય કે કયો સેલ બોર્ન સેલ અને સી સેલની લાક્ષણિકતાઓ ભેગી કરે? તો કોણ આવે? કોન સેલ. કઈ રીતે ઓળખાય? કેએસએચ થી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે ચોથો સેલ. ચોથો સેલ એ કયો? બાઝ સેલ. બાઝ સેલ એ છે બોર્ન સેલની જેમ જ ઓળખાય છે, એસએચ. કેમ એવું? તો જુઓ બાઝ સેલ એ કોની નવી આવૃત્તિ છે? બોર્ન સેલની. તો શેનાથી ઓળખાય વિદ્યાર્થી મિત્રો? એસએચ થી. બરાબર. તો આમ તે એસએચ જેવા કાર્યો અને વાક્ય રચના ધરાવે છે. તમને પરીક્ષામાં પૂછે કે બોર્ન સેલની નવી આવૃત્તિ કઈ? તો બાઝ. અને બાઝ પણ બોર્નની જેમ એસએચ થી જ ઓળખાય. ખબર પડી ગઈ? હવે જુઓ એસએચ જેવા જ કાર્ય કરે એટલે બોર્ન સેલ જેવા જ કાર્ય કરે છે. બરાબર. એની વાક્ય રચના અને કાર્ય. હવે તમને આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો. બાઝ સેલ એ લિનક્સનો પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ છે. બોર્ન સેલ એ યુનિક્સનો શરૂઆતનો સેલ. બોર્ન એટલે શરૂઆત, તો યુનિક્સનો શરૂઆતનો સેલ. અને પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ પૂછે તો કયો સેલ આવે? તો વિદ્યાર્થી મિત્રો બાઝ સેલ. ખબર પડી ગઈ? આ બે શબ્દ ખાસ યાદ રાખવાના થિયરી માટે. યુનિક્સનો શરૂઆતનો બોર્ન સેલ અને લિનક્સ સિસ્ટમમાં પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ તો બાઝ સેલ. બરાબર. અને જુઓ એ તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે અને એ વપરાય છે. બધી ઓપરેટિંગ સિસ્ટમમાં બાઝ સેલ તો હોય જ. તમે જોયું છે આપણે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં સી ડ્રાઈવ તો હોય જ. એવી રીતના દરેક ઓપરેટિંગ લિનક્સની સિસ્ટમમાં બાઝ સેલ હોય. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ? ચોથો સેલ કયો આવ્યો? બાઝ. કોની નવી આવૃત્તિ? બોર્ન સેલની. શેનાથી ઓળખાય? એસએચ થી. અને લિનક્સનો પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ દરેકે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં હોય જ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
તો આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે કમાન્ડ સેલ કઈ રીતે કામ કરે અને 4 મુખ્ય સેલ શીખ્યા. ખ્યાલ આવી ગયો? પહેલો સેલ બોર્ન સેલ કઈ રીતે ઓળખાય? તો SH થી. અને યુનિક્સનો શરૂઆતનો સેલ એ પ્રોગ્રામિંગ કરવાની સવલતો પૂરી પાડે. બીજો સેલ સી સેલ કઈ રીતે ઓળખાય? CSH તેની નવી આવૃત્તિ TCSH બરાબર. અને એનું કાર્ય શું? વધારાની પ્રોગ્રામિંગ કરવાની સવલતો પૂરી પાડી. બરાબર, વધારાની પ્રોગ્રામિંગ. પછી ત્રીજો સેલ કોન સેલ કઈ રીતે ઓળખાય? KSH એનું કાર્ય શું? બોર્ન સેલ અને સી સેલની લાક્ષણિકતાઓ ભેગી કરે. ચોથો સેલ કયો? બાઝ સેલ. બાઝ સેલ કઈ રીતે ઓળખાય? SH બરાબર. એ કોની નવી આવૃત્તિ? બોર્ન સેલની. બરાબર. અને બાઝ એ લિનક્સનો પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ અને દરેક લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં બાઝ સેલ વપરાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બસ આ લેક્ચરમાં આપણે આટલું જ રિવિઝન સેલ સુધીનું કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો, જય HBK. Stay home, stay safe. Thank you.